નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સુપર મોર્નિંગ સાથે હું છું આપની સાથે દીક્ષિતા। નાફેડમાં જીત બાદ મોહન કુંડારિયાની પ્રેસ કોન્ફરન્સ સીધા ત્યાં જઈશું। વિઠ્ઠલભાઈ આવ્યા, વિઠ્ઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા, દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા, મગનભાઈ વડાવિયા અમારા મોરબી એપીએમસીના ચેરમેન હતા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે, એ પણ ક્રિપ્કોમાં ડાયરેક્ટર છે, નાફેડમાં પણ ડાયરેક્ટર ગઈ ટર્મમાં હતા। નાજીભાઈને મને તક આપી છે, એના કારણે હું આમાં બિનર ચૂંટાઈ છું। મોહનભાઈ, આજ લાગે છે કે વર્ચસ્વની લડાઈ છે, ક્યાંક સૌરાષ્ટ્રના જે સહકારી ક્ષેત્રના આગેવાનો, ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, શું કહેશો આને લઈને? ભાઈ, આમાં અસ્તિત્વની લડાઈ ન હોય। આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા એ હું એમ કહી શકું કે ખરા દિલથી એ લોકોએ મને શુભેચ્છા આપીને જો ફોર્મ પાછા ખેંચ્યા છે, એમાં દક્ષિણ ગુજરાત પણ હતું, મધ્ય ગુજરાત પણ હતું ને ઉત્તર ગુજરાત પણ હતું। આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે। આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે, એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું। આ સંસ્થામાં બે પ્રતિનિધિ ચૂંટાણા છે, એક મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર। સૌરાષ્ટ્રનું વજન ક્યાંક છે? મોહનભાઈ, જે રીતના ઇફકોની ચૂંટણીમાં થયું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું, પરંતુ જયેશભાઈ છે તે મેન્ડેટ વિરુદ્ધ ગયા અને એની જીત થઈ। આનાથી આવું એક વાત છે કે ભારતીય જનતા પાર્ટી છે કે આનાથી બચવા માટે આ વખતે નાફેડની ચૂંટણીમાં મેન્ડેટ નથી આપ્યું કે તમે બીજા ચૂંટાઈ ગયા? ખરા અર્થમાં એ ચૂંટણીની અંદર પણ કોઈ પાસે સમય નહોતો। ચૂંટણીઓ ચાલતી હતી, બધા ચૂંટણીઓમાં બીજી હતા, એના કારણે કોઈ પાસે સમય નહોતો, એના કારણે સામા બેસી ન શક્યા, એના કારણે ચૂંટણી થઈ હતી। પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તા હતા। તો ખરા અર્થમાં આ વખતે અમે 5 ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા। પાર્ટીના અમારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા, એના કારણે ટાઈમ આપી શક્યા, એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે। એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે અમને શિરોમાન્ય હોય છે। તો પાર્ટી બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો। હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશના અનુસંધાન હાલું છું। 38 વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે, હું જીતતો આવું છું, એ પાર્ટીની મહેરબાની છે ને પાર્ટીએ સામૂહિક પાર્ટીએ નક્કી કરીને મને બિનજ કર્યો છે। એ હું એટલા માટે નહીં કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અને અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા, ફ્રી હોતા પણ એ ચૂંટણી પણ બિનજ થયું હોત, એવો મને 100% વિશ્વાસ છે। આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મળ્યો એનો ગૌરવ મને એટલા માટે છે મિત્રો, મારે પૂરી વાત કરી છે। 2014માં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યો, ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બન્યો 10 જ દિવસ બન્યા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે, એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો। મને 2 જ કલાકમાં એમને ટાઈમ આપ્યો, હું ફાઇલ લઈને પીએમ સાહેબ પાસે ગયો, મેં પીએમ સાહેબને આખી વાત કરી, એને એમ કીધું કે નાફેડ ચાલુ રહેવું જોઈએ। એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જણસી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડ એક જ છે, તો નાફેડ બંધ ન થવું જોઈએ। એના માટેની એને કમિટીએ ઘોષિત કરી। જેટલી સાહેબ અમે 2 મંત્રીઓ હતા અને 7 સચિવો હતા, આ કમિટીએ 3 મહિનાની અંદર 5-6 વાર કમિટી મળી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો। નાફેડ જે ખોટમાં હતું, બેંકો સાથે સેટલમેન્ટ કર્યું, ભારત સરકારે એની ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે। ગયા વર્ષે 250 કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે ને વધારે જો છેલ્લા 3 વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાફેડે કરી છે। 100% એ તો એટલા માટે ન કહીશું, એ સંસ્થા છે અને હું પ્રતિનિધિ છું, પણ ભારતીય જનતા પાર્ટી મને તક આપી બદલ એનો આભારી છું।